વેલકમ બેક ટુ ધ જ્ઞાનવાલા ગુજ્જુ. આજે તમે જે શિક્ષણ મેળવી રહ્યા છો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રસ્તો કોણે બતાવ્યો? એક એવી સ્ત્રી જેના પર લોકો પથ્થર ફેંકતા, છાણ ફેંકતા અને ગંદી ગાળો બોલતા, પણ એમને હાર ન માની. વાત છે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેની. જો આજે ભારતની દીકરીઓ ભણી રહી છે તો તેમનો શ્રેય એક મજબૂત મહિલાને જાય છે. ચાલો જાણીએ એમની હૃદયસ્પર્શી કહાની. સાવિત્રીબાઈનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના નાયગાંવમાં થયો હતો. ત્યારે જમાનો અલગ હતો. માત્ર 9 વર્ષની ઉંમરે 13 વર્ષના જ્યોતિરાવ ફૂલે સાથે એમના લગ્ન થયા હતા. સાવિત્રીબાઈ ત્યારે નિરક્ષર હતા, પણ એમના નસીબમાં કંઈક અલગ જ લખાયું હતું. એમના પતિ જ્યોતિરાવ ફૂલે પ્રગતિશીલ વિચારના હતા. તેમણે જોયું કે જો દેશ બદલવો હોય તો સ્ત્રીઓને તો ભણાવવી જ પડશે. એટલે તેમણે સાવિત્રીબાઈને ઘરે ભણાવવાનું શરૂ કર્યું. ડુ યુ થિંક દેટ એ જમાનામાં સ્ત્રીઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ હતું. તે જમાનામાં જ્યોતિરાવે પોતાની પત્નીને શિક્ષિકા બનાવવાની ટ્રેનિંગ આપી રહ્યા હતા. 1848નો દિવસ જ્યારે સાવિત્રીબાઈ અને જ્યોતિરાવે પુણેના ભીડેવાડામાં ભારતની પ્રથમ કન્યા શાળા ખોલી, પણ રસ્તો એમના માટે આસાન ન હતો. જ્યારે સાવિત્રીબાઈ ઘરેથી શાળાએ જવા નીકળતા ત્યારે રૂઢિચુસ્ત લોકો એમના પર પથ્થરો ફેંકતા, છાણ ફેંકતા. લોકો એવું પણ કહેતા કે સ્ત્રીઓ ભણશે તો ધર્મ ભ્રષ્ટ થઈ જશે. પણ સાવિત્રીબાઈનું ડેડિકેશન તો અલગ જ લેવલનું હતું. તેઓ પોતાના થેલામાં એક વધારાની સાડી પણ રાખતા. રસ્તામાં ગંદકીથી સાડી બગડે તો શાળાએ જઈને બદલી લેતા, પણ ભણાવવાનું બંધ ન કર્યું. આ સંઘર્ષમાં તેમનો સાથ આપ્યો ફાતિમા શેખે, જેઓ ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક બન્યા. આ બંને બહેનપણીઓ મળીને અશક્યને પણ શક્ય કરી બતાવ્યું. સાવિત્રીબાઈનું કામ માત્ર શિક્ષણ પૂરતું સીમિત ન હતું. તેમણે સમાજના કુરિવાજો સામે પણ યુદ્ધ છેડી દીધું. તેમણે ઘણી બધી સંસ્થાઓ ખોલી, જેમ કે બાલ હત્યા પ્રતિબંધ ગૃહ, જે વિધવાઓ ગર્ભવતી બનતી અને સમાજના ડરથી બાળકને મારી નાખતી, તેમના માટે તેમણે આશરો આપ્યો. સત્યશોધક સમાજ, જાતિભેદ નાબૂદ કરવા માટે તેમણે કામ કર્યું. મહિલા સેવા મંડળ, સ્ત્રીઓના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો. તેમણે પોતાના ઘરમાં અસ્પૃશ્ય લોકો માટે પણ પાણીનો આખો ટાંકો ખોલી દીધો. પણ જે તે સમયે આ એક બહુ મોટી હિંમતવાળું કામ હતું. 1897માં જ્યારે પુણેમાં ભયાનક પ્લેગ ફેલાયો ત્યારે સાવિત્રીબાઈ 66 વર્ષના હતા. છતાં તેમણે પ્લેગના દર્દીઓની સેવા કરવાનું નક્કી કર્યું. એક નાના છોકરાને પ્લેગ થયો હતો, તેને બચાવવા સાવિત્રીબાઈ તેમના પોતાની પીઠ ઉપર બેસાડીને હોસ્પિટલ લઈ ગયા. આ દરમિયાન તેમણે પણ ચેપ લાગ્યો અને 10 માર્ચ 1857ના રોજ આ મહાન આત્માએ વિદાય લીધી. મિત્રો, સાવિત્રીબાઈ માત્ર શિક્ષિકા ન હતા, એ એક કવિયત્રી પણ હતા. એમણે લખ્યું હતું, જાઓ અને શિક્ષણ મેળવો, કારણ કે શિક્ષણ જ જુલમની બેડીઓ તોડી શકે છે. સો ફ્રેન્ડ્સ, આ હતી સાવિત્રીબાઈ ફૂલેની કહાની. આજે જો તમારી આસપાસ કોઈ સ્ત્રી ભણેલી ગણેલી હોય તો યાદ રાખજો, એમની પાછળ સાવિત્રીબાઈના આંસુ અને પરસેવો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ ઇન્સ્પિરેશનલ જ્ઞાન માટે હાલ જ ફોલો કરો જ્ઞાનવાલા ગુજ્જુને. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.